છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આગામી દિવસોમાં પણ હવામાન નિષ્ણાંતો દ્વારા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આજે ખાસ કરીને વાત કરવી છે કે કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો ક્યાં સાર્વત્રિક વરસાદ પડશે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં વેધર એનાલિસિસ સાથે હું છું ભગવતી વિશાવડિયા। દેશ અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થયા છે, નદી નાળા છલકાયા છે, ડેમો ભરાઈ ગયા છે। પરંતુ આગામી દિવસોમાં કયા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પડશે, આજે કયા વિસ્તારમાં મહત્તમ વરસાદ પડશે અને આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આજે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। તો આમ જોઈએ તો આજે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તાર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। અમદાવાદમાં અત્યારે વરસાદ પડી જ રહ્યો છે। સુરતમાં પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। આપણે જોયું હતું કે અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદને લઈને કેવા દ્રશ્યો સર્જાયા હતા। અતિ ભારે વરસાદ પડતા ઘણા બધા એવા નવસારી, વાપી, વલસાડ સહિતના વિસ્તારો હતા કે તે જળમગ્ન થયા હતા, ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા લોકોના। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા સહિતના વિસ્તારો છે, ગોધરા, આ બાજુ મહેસાણા, મોરબી, રાપર, આ કચ્છનો આખો ભાગ છે કે ભુજના સહિતના વિસ્તારો છે, ત્યાં પણ આજે વરસાદની સંભાવનાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો જામનગર, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગરમાં પણ પૂરેપૂરી વરસાદની સંભાવનાઓ છે। ભારે વરસાદ વરસી શકે છે। તો સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે કે મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં આજે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આજે ગુજરાતના ઘણા ખરા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાંજ સુધીનું આખું વાતાવરણ જોઈએ તો સાંજે અમદાવાદ સહિત, સુરત સહિત, આ બાજુ રાજકોટ, વેરાવળથી ભાવનગર સહિતનો દરિયાકાંઠો, રાપર સહિતનો ભાગ છે, ત્યાં પણ વરસાદની સંભાવનાઓ છે। એટલે કે સિસ્ટમ છે તે બદલાતી રહે છે અને બદલાતી સિસ્ટમ છે તેની અસર છે ગુજરાતના અલગ અલગ ભાગોમાં થતી જોવા મળશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ગુજરાતમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ દેખાઈ શકે છે। કોઈ સિસ્ટમની ભારે અસર ગુજરાતના ભાગોમાં નહીં દેખાય, પરંતુ દેશના અન્ય ભાગો છે ત્યાં સિસ્ટમ સક્રિય થતી પણ જોવા મળે છે, કારણ કે નાગપુર સહિતનો આખો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને બુધવારે તેની અસર જોવા મળી શકે છે। કે અહીંયા જુઓ કે નાગપુર સહિતનો જે અમરાવતી સહિતનો આખો વિસ્તાર છે, અહીંયા બે સિસ્ટમ સક્રિય થઈ છે, બુધવારે તેની અસર જોવા મળી શકે છે। તો સોમથી બુધવાર સુધીમાં ગુજરાતમાં કોઈ ખાસી એવી સિસ્ટમ નથી દેખાઈ રહી, મહત્તમ વરસાદ વરસી શકે છે, પરંતુ નાગપુર સહિતનો ભાગ છે એટલે કે મધ્ય ભારતના ભાગમાં ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તેની અસર જોવા મળશે। ધીમે ધીમે આ સિસ્ટમો છે આગળ વધતી દેખાશે, પરંતુ ગુજરાત માટે કોઈ ખાસી એવી અત્યારે એવું કોઈ દેખાઈ નથી રહ્યું સંભાવના કે ગુજરાત પર ખતરો હોય, પરંતુ ધીમે ધીમે આગળ વરસાદ વધતો દેખાઈ રહ્યો છે અને સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, રેસ્ક્યુ કરવા પડ્યા હતા, નદી નાળા છલકાયા હતા, ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોના જે ગામો છે તે સંપર્ક વિહોણા પણ બન્યા હતા। પરંતુ આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે। કોઈ ખાસો એવો વરસાદ છે અત્યારે નથી દેખાઈ રહ્યો, કારણ કે વરસાદનો આપણે પહેલો રાઉન્ડ પણ જોયો હતો, ખૂબ ઘાતક હતો। બીજા રાઉન્ડની શરૂઆતમાં ઘાતક સ્વરૂપ મેઘરાજાએ બતાવ્યું હતું। ઘણા બધા એવા વિસ્તારો હતા કે તેને મેઘરાજાએ ધમરોડ્યા હતા અને આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી પણ વરસાદ બ્રેક લેવાનો નથી તેવી હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે। પરંતુ હવે જોવાનું રહેશે કે નવો રાઉન્ડ ક્યારે આવે છે અને આ રાઉન્ડ ખતરનાક હોય છે કે કેમ। જો તમારા વિસ્તારમાં વરસાદ પડે છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।